નમસ્કાર દોસ્તો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। મિત્રો, સૌપ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે। મિત્રો, તમને જણાવી દઈએ કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળવાની છે। રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। ભારત સરકારે પીએમ કિસાન યોજનાના ₹2000ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત બનાવી છે, જેમાં 15 ડિસેમ્બર પહેલાં બોટાદ જિલ્લાના પીએમ કિસાન યોજનાના લાભ લેતા લાભાર્થીઓ સાથે જ અન્ય તમામ ખાતેદારોએ નોંધણી કરાવવાની રહેશે। ઉલ્લેખનીય છે કે આ દિન સુધીમાં બોટાદ જિલ્લામાં 36,000થી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે। આથી બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિચ્યોર એટલે કે વીસીઈ અથવા તો કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSCનો સંપર્ક કરીને ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી શકશે। મિત્રો, આ ઉપરાંત ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકશે, તેમ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે। મિત્રો, જાણો શું છે આ સમગ્ર યોજના? તો આ યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6,000ની રકમ ખાતામાં મોકલવામાં આવે છે। આ યોજના માટે કુટુંબની વ્યાખ્યા પતિ, પત્ની અથવા સગીર બાળકો છે। આ ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। યોજના અંતર્ગત લાયકાત ન ધરાવતા માટે વિવિધ બાકાત રાખેલ શ્રેણીઓ છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફરી એકવાર મુખ્યમંત્રી બન્યાના 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ અવસરે ગુરુવાર એટલે કે 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર અને અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમગ્ર મંત્રીમંડળ પણ ઉપસ્થિત રહેશે। ત્યારે આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને મળવા માટે દિલ્હીના પ્રવાસે જવાના છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુવા, કિસાન, મહિલા અને ગરીબ કેન્દ્રિત મિશન ઉપર આધારિત રહેશે। રાજ્યમાં જનહિત અને વિકાસને આગળ વધારવા માટે કેટલીક મહત્વની યોજનાઓ અને પ્રોજેક્ટોને પણ જાહેર કરવામાં આવશે, જેમાં ખેડૂતો માટે મહાત્મા મંદિરમાં સવારે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે FPO કાર્યક્રમ યોજાશે, જે કિસાનોને સશક્ત કરવા માટે ખાસ આયોજન છે। શ્રમજીવી વર્ગ માટે અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ₹5માં ભોજન પૂરું પાડતા નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કરાશે। તો યુવાઓ માટે ગાંધીનગરમાં 500 જેટલા યુવાનોને રોજગારી પત્રો એનાયત કરવામાં આવશે। મહિલાઓ માટે જો વાત કરવામાં આવે તો અમદાવાદના આઈ ક્રિએટ ખાતે સ્ટાર્ટઅપ પ્રોત્સાહન કાર્યક્રમ યોજાશે, જેમાં મહિલાઓને વધુ ધમધમ આપવામાં આવશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ પ્રસંગની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે દિલ્હીના પ્રવાસ જવા માટે રવાના થયા હતા। તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે અને ગુજરાતના વિકાસ અને ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કરશે। આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ અને યોજનાઓ માટે સહયોગ મેળવવા માટે તેમજ રાજ્યના આગામી આયોજન વિશે ચર્ચાઓ થવાની શક્યતાઓ છે। મુખ્યમંત્રીના આ દિલ્હી પ્રવાસને રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેઓ રાજ્યની નવી સિદ્ધિઓ અને આગળના ઉદ્દેશો ઉપર પ્રકાશ પાડશે। પીએમ મોદીની સાથે આ બેઠક રાજકીય માહોલમાં નવી હલચલ લાવવાની શક્યતા ધરાવે છે। મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો સતત વિવાદો અને ચર્ચામાં રહેતા ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતર વસાવાએ ફરી એકવાર સામે આવ્યા છે। આ વખતે ટ્વીટ કરીને દારૂ બુટલેગરો પાસે પોલીસ હપ્તા ઉઘરાવતા હોવાના વિડીયો મૂકીને પોસ્ટ કરી છે। ભરૂચ જિલ્લા પોલીસ દારૂના ઠેકાઓ ઉપર હપ્તા ઉઘરાવતી હોય તેવા 35 વિડીયો હોવાનું કહ્યું છે। અગાઉ પણ આવા પોલીસ હપ્તા ઉઘરાવવાના હોવાના વિડીયો મૂક્યા હતા। પીએ રાજપારડી અને SP ભરૂચ ઉપર તાકાત હોય તો તાત્કાલિક બુટલેગરો ઉપર કાર્યવાહી કરીને દારૂના ધંધાઓ બંધ કરાવે તેવી પોસ્ટ મૂકી છે। મિત્રો, ભાજપના ઇશારે ખોટી FIR કરી અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવતી હોવાની વાત પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું। તમારી જેલો મોટી કરી દેજો,
ટૂંક સમયમાં અમે જેલભરો આંદોલન કરીશું. મહત્વપૂર્ણ છે કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં 4 કામદારના મોત નીપજ્યા હતા. આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની ઉપર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં રાજ્યસભાના સભાપતિ એવા જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો. મિત્રો રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ પર દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂરા થવા ઉપર અમારે આ પ્રસ્તાવ લાવવાનો છે. વિપક્ષના ઇન્ડિયા બ્લોકના નેતાઓ રાજ્યસભાના અધ્યક્ષ એવા જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષના નેતા એવા મલ્લિકાર્જુન ખડગેએ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કર્યા. ખડગેએ જણાવ્યું કે સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે હું કોઈ પાર્ટીનો નથી, પરંતુ અફસોસની વાત તો એ છે કે બંધારણ અપનાવવાના 75મા વર્ષે આપણે રાજ્યસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો પડ્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા એવા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે અધ્યક્ષ જગદીપ ધનખડનું વર્તન પદની ગરિમાને અનુરૂપ નથી. ક્યારેક તે સરકારના ગુણગાન ગાવા લાગે છે તો ક્યારેક તે પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSનો એકલવ્ય ગણાવે છે. વિરોધ પક્ષો સાથે તેમનો વ્યવહાર પક્ષપાતી રહે છે. મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસાના સમાચાર મળ્યા છે. ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. મિત્રો મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા બંધારણનું અપમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન અનેક વિસ્તારોમાં આગ ચંપીના બનાવો પણ નોંધાયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે BNSની કલમ 163 લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન વંચિત બહુજન આઘાડીના વડા એવા પ્રકાશ આંબેડકરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. મિત્રો તેમણે જણાવ્યું કે ઠરબરણીમાં બદમાશો દ્વારા બાબા સાહેબની પ્રતિમા ઉપર ભારતીય બંધારણને અપવિત્ર કરવાની ખૂબ જ શરમજનક હરકત કરી છે. આ પ્રથમવાર નથી જ્યારે બાબા સાહેબની પ્રતિમા અથવા દલિત ઓળખના પ્રતીક ઉપર આ પ્રકારની તોડફોડ કરવામાં આવી હોય. તેમણે જણાવ્યું કે VBA પરભણી જિલ્લાના કાર્યકર્તાઓ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના વિરોધને કારણે પોલીસે FIR નોંધી અને એકની ધરપકડ કરી હતી. હું દરેકને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિનંતી કરું છું. જો આગામી 24માં આ તમામ આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો પરિણામો ભોગવવા પડશે. પરભણી પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે એક જગ્યાએ 5થી વધુ લોકો એકઠા ન થાય, નહીંતર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. IG રેન્કના અધિકારી એવા શાહજી ઉમાપાને પરભણી મોકલવામાં આવ્યા હતા. પોલીસે લોકોને અપીલ કરી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં આવે અને શાંતિ જાળવવામાં મદદ કરો. મિત્રો આ શું સમગ્ર ઘટના છે તેના વિશે વાત કરીએ તો મળતી માહિતી પ્રમાણે પરભણી શહેરમાં કલેક્ટર કચેરીની સામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે. મિત્રો આ પ્રતિમાની સામે બંધારણની નકલ રાખવામાં આવી છે. આ દરમિયાન મંગળવાર એટલે કે 10 ડિસેમ્બરની સાંજે એક વ્યક્તિએ બંધારણની નકલને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ હંગામો મચાવ્યો અને આરોપીને માર માર્યો હતો. મળતી માહિતી પ્રમાણે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. આ પછી સેંકડો લોકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે એકઠા થયા અને આંદોલન શરૂ કર્યું હતું. ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. જોકે આ દરમિયાન લોકોએ આરોપીઓને કડક સજાની માંગ કરી હતી અને આ ઘટના બાદ શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. હવે મિત્રો પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના પ્રચાર પ્રમુખ એવા સુનિલ આંબેકરે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે.
જો વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ ન લાવી શકાય તેમ હોય તો મોદી સરકારે અન્ય રસ્તાઓ વિચારવા જોઈએ. નાગપુરમાં સકલ હિન્દુ સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સુનિલ આંબેકરે કહ્યું હતું કે કેન્દ્રએ બાંગ્લાદેશમાં હિન્દુઓ બાબતે વધુ ગંભીરતાથી કામ કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. મને આશા છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે, પરંતુ જો મંત્રણા નિષ્ફળ જાય તો તેના માટે આપણે બીજો રસ્તો પણ શોધવો પડી શકે છે. આરએસએસના નેતાએ એમ પણ કહ્યું કે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાનો ઉદ્દેશ્ય હિન્દુ સમુદાયને ઉખાડી નાખવાનો છે. માત્ર બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં જ આવી રીતે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. અમે હિન્દુઓ પર અત્યાચાર સહન નહીં કરીએ. જો આપણે આના ઉપર કંઈ નહીં કરીએ તો આવનારી પેઢીઓ આપણા મૌન ઉપર સવાલ ઉઠાવશે. આંબેડકરે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તે આ સમયે મુઘલ શાસનની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે આપણા મંદિરોને સળગાવવામાં આવી રહ્યા છે, લૂંટવામાં આવી રહ્યા છે, મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આ બધું જોઈને દરેક હિન્દુને ગુસ્સો આવવો જોઈએ. આ ઘટનાઓની માત્ર નિંદા ન કરવી જોઈએ અને પરેશાન થવું પૂરતું નથી. આપણે માત્ર ગુસ્સા અને દુઃખમાંથી બહાર આવીને આગળ વધવાની જરૂર છે. બાંગ્લાદેશના વચગાળાના નેતા મોહમ્મદ યુનુસ ઉપર પણ નિશાન સાધતા તેમણે કહ્યું કે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાના નેતૃત્વમાં દેશમાં શાંતિ ન હોઈ શકે. તે અત્યાચાર રોકવા માટે કંઈ કરી રહ્યા નથી. હવે મિત્રો, લવ જેહાદને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં લવ જેહાદને લઈને થતી કામગીરી અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યના ખૂણે ખૂણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દંડો લવ જેહાદ સામે મજબૂતાઈથી કામ કરે છે. પોલીસ પણ લવ જેહાદની સામે ગંભીરતાથી કામગીરી કરી રહી છે. રાજ્યની ભોળી દીકરીઓ પ્રેમને સૌથી પવિત્ર વ્યવહાર તરીકે ઓળખે છે. ભોળી દીકરીઓને ષડયંત્ર કરી ફસાવવામાં આવે તો પોલીસ માત્ર લાલાખ જ નહીં પરંતુ કામ પણ કરશે. અમદાવાદ, સુરત, નવસારી, કચ્છ સહિતના જિલ્લાઓમાં લવ જેહાદના 7 કેસનું નિવારણ લાવી દીકરીઓનું માતા પિતા સાથે મિલન કરાવ્યું છે. ત્યારે રાજ્યની કોઈ પણ દીકરી સાથે સલીમ સુરેશ બનીને પ્રેમનો ખિલવાડ કરશે એને છોડી દેવામાં આવશે નહીં તેવું ષડયંત્રકારીઓને ધમકી આપી છે. મિત્રો, પીડિત તેના મા બાપે માણાવદરના ઇલિયાસ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. માતા પિતાએ જણાવ્યું કે 2 મહિના પહેલાં ઇલિયાસ સામે તેમની પુત્રીનું અપહરણ અને ત્યારથી તે તેની સાથે છે. અમે આ મામલે માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે આરોપી ક્યાં છે તે પોલીસને ખબર છે, છતાં પણ પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લવ જેહાદનો ભોગ બનેલી પીડિતાના માતા પિતાએ સરકાર અને હિન્દુ સંગઠનો પાસે સગીરાને મુસ્લિમ યુવકની ચંગુલમાંથી મુક્ત કરાવવા માટે માંગ કરી છે.